हेलो फ्रेंड्स, तमारू स्वागत है मारी चेनल कृष्णा टेस्टी टेबल में। आज આપણે બનાવીશું ટામેટામાંથી એવી મજેદાર રેસીપી કે બધાને બહુ જ ભાવશે। આજે તમને ઘરેથી જ સુરતના ફેમસ ડુમસ સ્ટાઇલમાં ટામેટાના ભજીયા બનાવતા શીખવીશ કે ન કોઈ ખાસ સામગ્રીની જરૂર પડશે અને એવી એક સિક્રેટ ટિપ્સ પણ તમને શેર કરીશ જેનાથી ભજીયા તમારા બહાર જેવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। તો ટામેટાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 2 નાના ટામેટા થોડા લાલ હોય એવા લીધા છે। તો અહીંયા મેં ટામેટાને ધોઈ કોરા કરી આ રીતે ઉપરનો ભાગ કાઢી લીધો છે। પછી ટામેટાને આ રીતે ગોળ ગોળ એક સરખા સ્લાઈસ કરી લેશું। તો તમે જોઈ શકો છો અહીંયા મેં એક સરખા ટામેટાના ગોળ સ્લાઈસ કરી અને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે ચટણી બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં 1 કપ જેટલા લીલા ધાણા લીધા છે, સાથે 2 લીલા મરચાં લીધા છે। અહીંયા તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંને વધારે કે ઓછા પણ કરી શકો છો। 1 ઇંચ આદુનો ટુકડો, અહીંયા મેં બેસન સેવ લીધી છે। તમે થિકનેસ કરવા માટે અહીંયા સૂકા ધાણા પણ યુઝ કરી શકો છો। તો 2 ચમચી બેસન સેવ, અહીંયા ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે અડધા લીંબુનો રસ, 1 ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધા ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 2 ચમચી પાણી એડ કરી આ પેસ્ટને આપણે થિકનેસવાળી રાખવાની છે। બધી જ વસ્તુને એડ કરી આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો આ રીતની થિકનેસવાળી પેસ્ટને આપણે તૈયાર કરવાની છે। તો ભજીયાના બેટર બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ ચણાના લોટને આ રીતે ચાળીને લીધો છે, સાથે 2 ચમચી જેટલો ચોખાનો લોટ, સાથે ચપટી હળદર, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરીશું। હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરી બટેકા વડાનું જે આપણે ખીરું બનાવીએ છીએ એવું જ ખીરું બનાવી લેશું। તો આમાં મેં થોડું થોડું પાણી ઉમેરી લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લીધું છે। આપણે જે ટામેટાની સ્લાઈસ કરીને રાખી હતી તેને આ રીતે ચટણીને બધા જ ટામેટા ઉપર લગાવી દઈશું। જેમ આપણે સેન્ડવિચના મસાલો સ્પ્રેડ કરીએ છીએ એ જ રીતે આ મસાલાને આપણે લગાવી દઈશું અને તેના ઉપર ટામેટાની સ્લાઈસને મૂકી આ રીતે આપણે બધા જ ટામેટાને તૈયાર કરવાના છે। હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે એટલે તેમાં ટામેટાના સ્લાઈસને એડ કરી ઉપરથી ચમચીના મદદથી બેટરને એડ કરીશું। આ જ રીતે આપણે બધી જ સાઈડ સ્પ્રેડ કરી તેલમાં એડ કરવાનું છે। તો આ રીતે તમારા તેલમાં જેટલા જ ભજીયા આવતા હોય તેટલા નાખવાના છે અને મીડિયમ ટુ સ્લો ગેસ કરી બંને સાઈડ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાના છે। હું તમને આની સિક્રેટ ટિપ્સ કહું તો ટામેટામાં પાણીનું પ્રમાણ વધારે હોય છે। તમે જ્યારે ટામેટાના ભજીયાને એડ કરો ત્યારે હાઈ ફ્લેમ રાખવાની છે, પછી તમારે સાઈડ ચેન્જ કરી મીડિયમ ગેસ પર તમે તળવાના છે, એટલે તમારે બિલકુલ તેલ નહીં રહે। આ રીતે ફ્રાય કરવાની એક ટ્રીક છે। તો આ રીતે આપણા ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે। આ ગરમા ગરમ ભજીયાને તમે ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો। તો તમે ક્યારેય આવા ટામેટાના ભજીયા બનાવ્યા છે? ના બનાવ્યા હોય તો મારી રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો મારી રેસીપી તમને કેવી લાગી। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો થેન્ક્સ ફોર વોચિંગ।